કોથળાઓ ખોળાણા, ચિઠ્ઠી મળી, ટપાલીઓ નાચવા લાગ્યા. એના ઓફિસરે કીધું, સાહેબે, એટલે કેમ નાચો છો? બોલે, સાહેબ, પેલી દીકરીનો બાપ 1 મહિનાથી આપણે મોડા પડીએ પડે નહીં, 9:45 વાગે બેસી જાય, અમારા પગ પકડે, અમે ડરના મારા પાછળથી બારીમાંથી નીકળીએ છીએ. આજે ચિઠ્ઠી આવી છે, એ બાપ કેટલો રાજી થશે? ઓફિસરે કીધું, રોજ આવે? બોલે, હા. તો મારે જોવું. બોલે, ચાલો સાહેબ. અને જ્યાં બહાર આવીને જવે તો આજે બાપ બેઠો નથી. ગામમાં આવે, ગામમાં પૂછ્યું, ભાઈ ગફારનું ઘર ક્યાં? કોઈ પૂછ્યું, સામે ખૂણામાં એક સોસાયટી છે, એમાં રહે છે. ઓફિસર 2 ટપાલીઓ ચિઠ્ઠી લઈને જાય છે. ઓફિસરને બહુ રાજી થયું કે આ દીકરીનો બાપ કેટલો રાજી થશે. અને જે મોહલ્લામાં માણસ રહેતો હતો ત્યાં જાય, જોયું તો સન્નાટો છાઈ ગયો. બધા ખંભે રૂમાલ નાખીને બેઠા છે. આપણા હિન્દુઓ ભાઈ કેટલો પ્રેમ હશે એકતાનો. જુઓ, તમે પાલનપુર આવો, એક કંથરિયા હનુમાન એક મુસલમાન ભાઈએ બનાવ્યું છે, લખ્યું છે તાલીમ મોહમ્મદ ખાન. શનિવારે મંગળવારે મુસલમાન ભાઈઓ દર્શન કરવા આવે. કોણ કહે છે ધર્મમાં ભેદભાવ છે? એ તો આપણે ઊભો કર્યો. બાકી તો બધા ભાઈ ભાઈ જ છે મારા બાપ. આ દેશને ભાઈચારાની જરૂર છે, આપસમાં ઝઘડાની નહીં. આવો પાલનપુર, નવાબ સાહેબની દીકરીનું નામ જરીના હતું, લખી નાખ્યું કેસરબાઈ તાલીમ મોહમ્મદ ખાન. મને મારો ભૂતકાળ યાદ છે કે હું એ જ સાધુ છું જે રોટલા માટે મેં બહુ ભીખ માગી. આ સમાજે મને બહુ તડપાયો. એક દિવસે મારી પાસે કોઈ બેહવા તૈયાર નહોતા, અને આ દુનિયા મારી આગળ પાછળ છે. અમારા ગુરુની કૃપા, મારા બાપ. ગુરુ કૃપા કેવલો. હનુમાનજીને કોણે જોયો છે બાપ? ભગવાનને કોણે? મારો ગુરુ. કારણ કે મને ગુરુ ન મળ્યા હોત તો આ તમે ન મળતા, આવું મંચ ન મળતું, આવા સંગીતકારા ન મળતા, આવો મંડપ ન મળતો, આવા માઇકવાળા ન મળતા, અને તમારી જેવા મને સાંભળનારા ન મળતા. મારા બાપ, આ મારા ગુરુજીની દયા, ગુરુ કૃપા કેવલમ. મારા માટે મારો ગુરુ ભગવાન. મારા ગુરુને અમે હું કોઈ દી બોલ્યો નહીં. મારા ગુરુ કહેતા કે આ મૂંગાનું શું થશે, હું તમને મૂંગો લાગુ છું? આ મારા ગુરુની કૃપા. મેં મારા ગુરુજીને એઠું જ ખાધું, મારે ગુરુના થાળીમાં, અને મારા ગુરુનું જૂઠું ખાધું. એનો આ પ્રભાવ છે મારા બાપ. હું ક્યાંય ભણ્યો નથી, મને કોઈ ભણાવ્યો નથી. નારદે કીધું, લખો મારી કથા. હું આગલા જન્મમાં એક ગરીબ બાઈનો છોકરો હતો, મારી બાને નાક કરડ્યો, મારી માં મરી ગઈ, અને હું ભૂખ્યો હતો. પણ સાધુ જે ભોજન કરીને પતરાવળ ફેંકતા હતા, એમાંથી હું બટાકાનો ટુકડો લઉં, મોહનથાળનો લઉં, અને પતરાવળ ચાટતો હતો, અને સાધુનું આટલું ખાધું. આજુ નારદ બનીને દુનિયામાં ફરું છું. આ ગુરુ કૃપા, આ સંતની કૃપા મારા બાપ. પણ એકવાર કોઈ સંત પાસે, કોઈ ગુરુ પાસે માથું ઝુકાવ્યા પછી અકડ ન બતાવશો. ગુરુ જલ્દી બનાવો નહીં, કારણ કે અત્યારે ગુરુ કરવો કોને બધાય ગભરાય છે. ગુરુ કરના જાન કે પાણી પીના શાન કે, જલ્દી ગુરુ કરવાની કર્યા પછી પૂરું થઈ ગયું બાપ. श्री डाला उखल में तो कुटने से डरना क्या, एक बार श्रद्धे से सर झुका दिया फिर मौत से डरना क्या। सुना है मौत का, जब से जिंदगी मौत का काम है तब से सर से खपन बांध के मौत को ढूंढ रहा हूं। कारण के गुरुए वो रस्तो बतायो कि मौत ही नहीं आवती। बाप लोग तो मरवाथी डरे, हमें तो मरवाथी राजी थईए, भगवान करे जल्दी मृत्यु आवे, जल्दी जईए सही करीने पाछा आवीए अने तमारा काठियावाड़मां जन्म थाय, वળી તળાજામાં આવીને તમને કથા સંભળાવું। આ મારી ઈશ્વરને પ્રાર્થના। તમને મરવાનો ડર હોય, અમે તો જીવતા મરેલા છીએ બાપ। હવે કોઈ માં નહીં, બાપ નહીં, કુટુંબ નહીં, કબીલા નહીં, કોઈ નહીં, આગળ કોઈ પાછળ। તમે તો કાલે મને ભૂલી જશો પણ હું તમને નહીં ભૂલું। રોજ પાલનપુર યાદ કરીશ કે તળાજામાં મારી માતાઓ બહેનો નાચતી ગાતી કથા સાંભળતા, હું તમને ક્યારેય નહીં ભૂલું। તમે ભૂલી જશો પણ હું નહીં ભૂલું। હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારો ઉપર કોઈ, તમારો પતિ, તમારો બાપ, તમારો ભગવાન સાક્ષી નહીં થાય। ડોંગરેજી બાપા કહેતા હતા કે ઉપર હું તમારો સાક્ષી થઈશ અને ભગવાનને કહીશ કે આ લોકોએ કથા સાંભળી અને પાછો માણા બનાવો। આ બાપા કહેતા હું તમારો સાક્ષી થઈશ, ત્યાં ઈશ્વરને પ્રાર્થના કરીશ કે આને વળી પાછા માણા બનાવો। અને યાદ રાખજો મારા બાપ, જે ગામ તમને મળ્યું છે, જે ઘર મળ્યું છે, જે જન્મ મળ્યો છે, વળી આ ગામ નહીં મળે, આ જન્મ નહીં મળે, આ મા બાપ નહીં મળે, આ ભાઈ બહેન નહીં મળે। માટે હપીને રહેજો। જીવવા જેવું જીવન છે, જેમ તેમ બગાડશો નહીં, વ્યસનમાં બુડાડશો નહીં, પાપમાં ડૂબશો નહીં। ઈશ્વરે તમને જીવવાનો મોકો આપ્યો છે, અવસર ચૂકશો નહીં। મીરાબાઈ કહેશે આ છેલ્લો જન્મ છે મારા બાપ। ઈશ્વરનું ભજન કરજો, ઈશ્વરનું સ્મરણ કરજો। તમારા ભગવાન જે હોય, જેને તમે માનતા હોય એને યાદ કરજો। બસ આ જ માનવ જીવન છે।
બાકી પૈસા તો નાચવા વાળી કમાઈ લેશે મારા બાપ, પૈસાની જરૂર છે, પણ મર્યા પછી સાથે ભગવાનનું નામ જ આવે છે, મર્યા પછી પુણ્ય ને પાપ જ આ જીવની સાથે આવે છે, બાકી કાંઈ સાથે નથી આવતું. કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન અરે તારે એક દિન મરવું પડશે, કે સાથે કોઈ નહીં આવે રે, કે સાથે કોઈ નહીં આવે જીવલડા, બચવાની નહીં બારી રે, કે બચવાની નહીં બારી જીવલડા, હારે તારે એક દિન મરવું પડશે, હે માનવ કે સાથે કોઈ નહીં આવે રે, કે સાથે કોઈ નહીં આવે જીવલડા. બચવાનો એક જ ઉપાય છે, શું? તો સુખદેવજી પરિષિતને કહે છે, માટે તું તો સમજીને સત્સંગ કરજે, તારું ઘર બહાર નહીં જાય, પણ આ કથા જતી રહેશે, આ સત્સંગ જતો રહેશે, માટે સમજીને આ કરી લેજે. મર્યા પછી તને કામ આવશે, રૂપિયો કામ નહીં આવે, તારા હગાવાલા કામ નહીં આવે, આ જ આવશે. માટે તું તો સમજીને સત્સંગ કરજે, એ તારા હું તું હરજે, તારું અભિમાન છોડી દેજે, હું શું છું ભૂલી જા, જન્મ તારો ટળી જાશે રે, મરણ તારું સુધરી જાશે જીવલ. કોઈ સંતના સંગમાં જોડાઈ જા, તારો જન્મ મટી જશે, તારું મરણ સુધરી જશે, જન્મ તારો ટળી જાશે રે, મરણ તારું મટી જાશે જીવલ. કેમ? કારણ શું? કારણ આ છે. શું કારણ છે? અરે તારે એક દિન મરવું પડશે, કે સાથે કોઈ નહીં આવે રે, કે સાથે કોઈ નહીં આવે, કે સાથે કોઈ નહીં આવે, કે સાથે કોઈ નહીં આવે જીવલડા. અરે તે તો પરાયું ભેળું કીધું, આમથી લાવ્યો બધું ભેગું કર્યું, પણ તે ઝેર પીધું, તને ખબર નથી આ શું છે. અરે તે તો પરાયું ભેળું કીધું, મારું મારું કરી લીધું, વિષયનું ઝેર પીધું રે, જગતનું ઝેર પીધું જીવલડા. તારા હાથમાં કઈ ના આવ્યું, કેમ મોત મરી જઈશ, માટે સમજી જા. એટલો બધો દીવાનો કેમ ફરેશ, એટલો બધો ફૂલાઈને કેમ ફરસ, આ બધા લુખાને લઈને દાદાગીરી કેમ કરસ, આ ગુંડાગીરી ક્યાં ઉધી. અરે તું તો કેમ બન્યો છે દીવાનો, એ હારે તું કેમ બન્યો છે દીવાનો, કે એક દિન મરવાનો રે, એક દિન મરવાનો જીવલડા. હે માનવ હારે તારે એક દિન જાવું પડશે, કે
સાથે કોઈ નહીં આવે રે, એ સાથે કોઈ નહીં આવે જીવનડા, એ સાથે કોઈ નહીં આવે રે, એ સાથે કોઈ નહીં આવે જીવનડા. આટલું સમજાઈ જાય તો કથા આપણી અંદર બેસી જાય મારા બાપ. અને સીતાજી જવા તૈયાર થયા. સંધ્યાકાળ થઈ. જનકજીએ કીધું બેટી હવે રડસ ને, હવે અત્યારે ની સવારે જવાનું, બેસી જાય. બધાને હાથ જોડીને રોકી દીધા, આવતીકાલ સવારે તમને વિદાય આપીશ. આ બાજુ ટપાલી લઈને પેલો ઓફિસર જાય છે, ભાઈ આ ગફાર ક્યાં રહેશે, આ ભાઈ ક્યાં રહે છે? કોઈ બોલ્યું નહીં. બધાના ખંભે રૂમાલ છે. ભાઈ કે બોલતા કેમ નથી? ત્યારે એક માણસ ઉભો થઈ બોલવા ગયો પણ બોલી શક્યો નહીં, ઢગલો થઈ ગયો. કોક મૂકીને, મહારાજ અમારા સોસાયટીમાં માણસ રહેતો, ભલે ગરીબ હતો, અમે તો બધા કામે જતા રહીએ, પણ કોઈ અમારા ઘરમાં કોઈ છોકરું બીમાર હોય તો સાયકલ લઈને દવાખાને દોડે, કોઈને કેરોસીન જતું હોય દવાખાને લઈ આવે, ગામમાંથી લઈ આવે, શહેરમાંથી હટાણું કરી દે. અમારી સોસાયટીનો નાક હતો, ભલે મુસલમાન ભાઈ હતો, પણ અમારા હિન્દુનું આ ગૌરવ હતું. આજે માણસ મરી ગયો, આજ દુનિયા છોડીને જતો રહ્યો. ઓફિસરના આંખમાં આંસુ આવ્યું. ભાઈ અને ચિઠ્ઠી આવી છે. બોલા ચિઠ્ઠીની ચિંતામાં જ ગયો. દીકરીને કાળી મજૂરી કરી, મોટી કરી, ભણાવી ગણાવી, પણ છોકરી બાપને ભૂલી ગઈ, ખબર નહીં ક્યાં છે. બોલે આગળ ઝૂંપડામાં ગયા તો નનામી તૈયાર થઈ છે. ઓફિસર રડી ગયો, ટપાલીઓ ઢગલો થઈ ગયા. જે બાપ દીકરી માટે મહિનાથી ધક્કો ખાતો, અને આ દશા. એ ઈશ્વર, અમને દીકરો ના આપીશ, દીકરી આપજે, એ ટપાલીઓ કહે છે. ઓફિસરે કીધું મારે કોઈ છોકરો નથી, પણ આની દીકરી ખોળે લઈશ. ત્યારે એક જણો બોલ્યો, મહારાજ મરતા મરતા પોતાની દીકરીને યાદ કરતો હતો અને ચિઠ્ઠી લખતો ગયો છે. અમે તો અભણ છીએ, આ બે ચોપડી ભણેલો માણસ કંઈક લખી ગયો, વાંચો. અને જ્યાં ચિઠ્ઠી આપી તો લખ્યું હતું, સાહેબ મારી દીકરીની ચિઠ્ઠી આવે ને તો મારા કબ્રસ્તાનમાં જ્યાં મને દફનાવવામાં આવે ત્યાં મારી ચિઠ્ઠી મૂકજો, તો મારી આત્માને શાંતિ મળે. આને કહેવાય દીકરી, આને કહેવાય બાપ. આ જનક કે છે આ દીકરી બાપનો આવો સંબંધ હોય. અને દીકરીને ખબર પડી, પેલા લોકો આવવા નહોતા દેતા, અને કીધું લો હું તલાક આપું છું, મને જવા દો. અને આવી અને જોયું, પોતાના ઘેર આવીને જોયું, તાળું જોયું, દરવાજામાં કઈ જોયું નહીં, બાળા બર્તન કઈ જોયા નહીં. આખો મોહલ્લો ભેગો થયો. દીકરીને જો નડી પડ્યા, બેટી તારો બાપ તને યાદ કરતો કરતો ગયો. દીકરી એકલી પડી ગઈ. કબ્રસ્તાનમાં પોતાના બાપની કબર પાસે આવી, માથું કુટીને રડે. ત્યારે કબ્રસ્તાનમાંથી આવાજ આવી, તુમારા હમારા ફૈસલા હોગા ખુદા કે સામને, હોગા ખુદા કે સામને. તુમારા હમારા બેટી, એ મારી દીકરી, ખુદા કે સામને, હોગા ખુદા કે સામને, ઓ તુમારા હમારા ફૈસલા હોગા ખુદા કે સામને, હોગા ખુદા કે સામને. बिछड़े हुए मिलेंगे, अरे बिछड़े हुए मिलेंगे, किस्मत ने जो मिला दिया, बिछड़े हुए मिलेंगे, हाँ बिछड़े हुए मिलेंगे, किस्मत ने जो मिला दिया. तुमने जो मेरी कब्र पे आके आंसू बहा दिया, तुमने जो मेरी कब्र पे, हे बेटी, हे मारी दीकरी, आके जो आंसू गिरा दिया, आके आंसू गिरा दिया. बिजली चमक के गिर गई, ये बिजली चमक के गिर गई, सारा खपन जला दिया, बिजली चमक के गिर गई, ए बिजली चमक के गिर गई, सारा खपन जला दिया. सोया हुआ था चैन से, किसने मुझे जगा दिया, सोया हुआ था चैन. किसने मुझे जगा. કબરમાંથી આવાજ આવી, એ મારી દીકરી તું રડ નહીં, મારું ખપણ બળી ગયું તારી આંસુથી. દીકરી રડવાનું બંધ કર, હું ખુદાને પ્રાર્થના કરીશ, બીજા જન્મમાં તું મારી દીકરી થા, હું તારો બાપ થાવ. બેટા રડીશ નહીં, તું એકલી પડી ગઈ, મેં તારી બહુ રાહ જોઈ, બહુ મોડું થઈ ગયું. સોયા હુઆ થા ચैन से, किसने मुझे जगा दिया, किसने मुझे जगा दिया. अरे सोया हुआ था
अरे यहाँ भी सताने आ गए, यहाँ भी सताने आ गए, किसने पता बता दिया, यहाँ भी सताने आ गए, तुम यहाँ भी सताने आ गए, किसने पता बता दिया, किसने पता बता दिया, सताने आ गए। जीते जी पूछा नहीं हमारे दुख का हाल क्या, हमारे दुख का हाल क्या, अरे जीते जी ए बेटी ए दिकरी, हमारे दुख का हाल क्या, अब क्यों मिलाने आए हो, अब क्यों बुलाने आए हो, जब खाक में मिला दिया, अब क्यों बुलाने आए हो, अब क्यों बुलाने आए हो, जब आँख में हिला दिया, तुमने जो मेरी कब्र पर आंसू जो ही बहा दिया, आके जो आंसू बहा दिया, तुमने जो मेरी आके आंसू बहा दिया, आके आंसू बहा दिया, बिजली चमक के गिर गई, बिजली चमक के गिर, सारा खपन जला दिया, बिजली चमक ए बिजली चमक सारा कफन जला दिया, ए, तुम्हारा हमारा फैसला होगा खुदा के सामने, होगा खुदा ए दिकरी, वो भगवान ने पूछी बाप, होगा खुदा के सामने, होगा खुदा के सामने, बिछड़े हुए मिलेंगे, बिछड़े हुए मिलेंगे, किस्मत ने जो मिला दिया, बिछड़े हुए मिलेंगे, अरे बिछड़े हुए मिलेंगे, किस्मत ने जो मिला दिया, ए जिंदगी बिगड़ गई तो जीने का ढंग आया, जीने का ढंग आया, अरे जिंदगी बिगड़ गई तो जीने का ढंग आया, जीने का ढंग आया, सम्मा भुजी गई तो, सम्मा भुजी गई तो, महफिल में रंग आया, सम्मा भुजी गई तो, बेसम्मा भुजी गई तो, महफिल में रंग आया, गाड़ी निकल गई तो घर से चला मुसाफिर, गाड़ी निकल गई, घर से चला अंत में आई जो, घर से चला मुसाफिर, अरे घर से चला मुसाफिर, गाड़ी निकल गई तो, गाड़ी निकल गई तो, अरे घर से चला पानी निकल गई तो, पानी निकल गई तो, जिंदगी बिगड़ गई तो, ये जिंदगी बिगड़ गई तो, जीने का ढंग आया, जिंदगी बिगड़ गई भाई, जिंदगी बिगड़ गई तो, जीने का ढंग आया, जिंदगी बिगड़ गई तो, जिंदगी बिगड़ गई। बोलिए हनुमान जी महाराज की। आज की कथाएं विराम। हे दीवड़ा जगमग जगमग था, दीवड़ा जगमग जगमग था, हे आरती सीताराम ने था, आरती सीताराम की था, हे आरती चारे भाइयों ने था, आरती चारे भाइयों ने हे आरती चारे माताओं ने था, आरती चारे माताओं ने था, हे दीवड़ा जगमग हे हरि जगमग दीवड़ा जगमग जगमग था, हे प्रभु यमीला रस ये फूल मेरा हार, प्रभु यमीला रस ये फूल मेरा हार, हे मनाय में रस ये फूल ना हार,
વિષ્ણુ મંગલ કંડધર મંગલ પુંડરીકાક્ષો મંગલાય તનવરી સર્વ મંગલ મંગલે શિવે સર્વાત્મકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમો નારાયણે નમો બોલો હનુમાનજી મહારાજ. સંધ્યાકાળે આરતી કરેલી પાપનો નાશ કરે. સંધ્યાકાળે ખવાય નહીં, સંધ્યાકાળે હુવાય નહીં, સંધ્યાકાળે પાપ કરાય નહીં, સંધ્યાકાળે આરતી થાય. સંધ્યાકાળની આરતી આપણે અકાળ મૃત્યુને પાછું ઠેલે છે. આવો ભગવાનને આરતી આપીએ. જ્યાં સુધી અવાજ સંભળાય બધા મારી સાથે બોલજો મારા બાપ, કારણ કે આપણા મા બાપ સીતારામ છે. આ તો બધા લેણ દેણ વાળા છે, આ બધા છૂટી જવાના. સાચા મા બાપ તો સીતારામ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ, તુમેવ માતા. ભગવાનને આરતી આપો અને બોલો. આરતી આપતા આપતા બોલો. બંધુ સસ્યફાલ ત્વમેવ ત્વમેવ વિદ્યા હે દયાળુ, હે દયાળુ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ હવે ગ્રામ દેવતાને આરતી આપો. જે લોકો નથી આવ્યા એને આરતી આપો. મનસે ત્યાં ઊભા ઊભા આવું કરો. હે ગામ દેવતાઓ, તમને બધાને આરતીની સ્વાગત. સંધ્યાકાળની આરતી. જય જય સીતારામ. જે નથી આવ્યા એને આરતી આપો. નારાયણાય સમર્પયા કથા વિશ્રામત હોત હૈ. સુનહુ વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી અસૌનું કરો બોલીએ રામાયણ માતા કી જય હનુમાનજી મહારાજ કી રામચંદ્ર ભગવાન સદગુરુ સાईनाथ महाराज परम पूज्य डोंगरेजी महाराज गौ माता की भारत माता की